બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? ઈદ મુબારક થાય સગલાને. આજે આપણે પ્રોજેક્ટનું બુકના ઉપર હફતીના ઉપર કુરાન મજીદના ઉપર આપણે કવર કેવી રીતના રેડી કરી શકીએ છીએ પ્રોજેક્ટનું એ આપણે જોઈશું. એકદમ ઇઝી ટ્રીકથી મેં આપને બતાવીશ. એના માટે હફતી છે, સિપારી છે, કુરાન મજીદ છે, કંઈ પણ આપણા પાસે જે બી અવેલેબલ હોય, આપણે જેના ઉપર બી કવર બનાવવાનું હોય તો આપણે એ લઈ શકીએ છીએ. સાથે મેં અહીંયા 4 થ્રેડ લીધા છે. મેઇન જે છે મેં લાઇટ ગ્રે કલરનું યુઝ કરીશ અને ફ્લાવર્સના માટે ડાર્ક શેડ લાઇટ અને ગ્રીન કલરનું લીવ્સ વાસ્તે આપણે યુઝ કરવાનું છે. સાથે થ્રેડ જે છે એ મેં બ્લેસના યુઝ કીધા છે, કોટન બ્લીસ છે. કાંટો છે 1.6 mm, 1 નંબરનો કાંટો યુઝ કરવાનું છે. સાથે ક્રોશેટની સોય અને ગ્લુ યુઝ કરવાનું છે. આપણે બનાવવાની એકદમ ઇઝી ટ્રીક મેં આપને બતાવીશ. અહીંયાથી એટલે પા ભાગથી આપણે જ્યારે ચેન બનાવીશું, ચેન રેડી કરીશું સ્ટાર્ટિંગ, તો મેઝરમેન્ટ અહીંયાથી લેવાનું. અહીંયાથી લઈને આખું આપણે પૂરું કવર કરી બેકથી સાઈડ જઈને પાછું આપણે અહીંયા સુધીનું મેઝરમેન્ટ રાખવાનું છે. એટલે પૂરું કવર થવું જોઈએ આપણે જે વખતે કવર રેડી કરીએ છીએ. તો સ્ટાર્ટથી એન્ડ સુધીના અંદર અને આપનું આટલું રહેશે અને આ પાર્ટ આપનું સેમ જેટલું છે એટલું જ રહેશે. એ આપણે સુધારો વધારો કંઈ બી નથી કરવાનો. જેમ જેમ આપણે ગુટતા જઈશું એ આપણે મેઝરમેન્ટ લેતા જવાનું અને આ આપણે એક જ જેવું રાખવાનું છે. આ સ્ટાર્ટિંગ એન્ડ સુધીનું જે મેં આપણે ચેનનું બતાવ્યું એ આપણે એક જ ટ્રીક યુઝ કરવાનું છે અને અહીંયા આપણો વધારો થશે. આપણે ઉપરની સાઈડ જવાનું છે. એના વાસ્તે આપણે મેં જેમ કીધું આપણે થ્રેડ મેં બેઝના અંદર આ લેવાની છું લાઇટ ગ્રે કલર. સૌથી પહેલાં હાથથી જ 1 નોટ બનાવી લેવાનું. ચેન બનાવી લઈએ છીએ આપણે. 30, 40, 50, 60, 70, 80, 90, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55, 56, 57, 58. આપણાનું મેઝરમેન્ટ જોવાનું હોય. આજે આપણી ચેન છે વાથી અહીંયા અંદરની સાઈડ આમ દબાવવાનું. પછી આને આવી તો ફોલ્ડ કરી અહીંયા સાઈડ લઈ આવવાનું. હવે આપણે જોવાનું કે આપણું કેટલું ચેન ઘટી રહી છે, તો આટલી ચેન આપણે પાછી પ્લસ કરીશું. 71, 72, 73, 74, 75, 76, 70, 85 ચેન લીધી છે. હવે આપણે બુક આપણી પતલી છે જાડી છે એના ઉપર ડિપેન્ડ રહેશે ચેન બનાવવાનું. મેઝરમેન્ટ જે જરૂરી છે મેં આપને બતાવી દઉં છું. અહીંયાથી લેવાનું, પૂરું એને એટલું મૂકી દેવાનું આપણે. પછી પાછળની સાઈડ આવીને પાછું ચેક કરવાનું. સિપારીને આપણે જે મેં બતાવ્યું છું મેઝરમેન્ટ પાછું રીતે મૂકી જોવાનું. ત્યાંથી અંદરની સાઈડ સેમ જાય છે.
સેમ મેઝરમેન્ટ છે આપનું અને અહીંયાથી બી સેમ છે. જે ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટ છે તે આપનું આ વાળું છે કે આપણે આપણું બુક કેટલી જાડી છે, પતલી છે એના હિસાબે. હવે આપણે લોંગની તરફ વધીશું. આપણું કમ્પ્લીટ થઈ ગયું. પ્લસ 2 ચેન એડ કરવાનું. આપણે ડીસી કરીશું 1 2 સ્કીપ કરીને થર્ડમાંથી ડીસી સ્ટાર્ટ કરવાનું. હરેકમાં આપણે ડીસી કરીશું. સ્ટાર્ટથી કે એન્ડ સુધી આપણે ડીસી કમ્પ્લીટ કરી લઈએ છીએ. ડીસી મીન્સ કે ડબલ ક્રોશિયો. પૂરો આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ ડીસી. આપણી ફર્સ્ટ પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ, ફર્સ્ટ રાઉન્ડ. સેકન્ડ રાઉન્ડ 2 ચેન ને પાછળની સાઈડ આમ પલટાવવાનું. 1 સ્કીપ કરીને સેકન્ડમાં ડીસી સ્ટાર્ટ કરવાનું. સેમ એવી રીતે આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આપનું સ્ટાર્ટિંગ આપણે પૂરું જે વખતે આપણે રેડી કરીશું તો પૂરું આપણું કવર આમ થવું જોઈએ. અહીંયાથી કે અહીંયા સુધી આપણે પૂરું કવર રેડી કરવાનું છે, ગૂંથવાનું છે. આપણે મેઝરમેન્ટ કરતા જવાનું, રેડી કરતા જવાનું અને જોતા જવાનું કે આપણું કેટલી લાઈન એક્સ્ટ્રા બનાવવાની છે. એ હિસાબે આપણે કવર રેડી કરીશું. હવે આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું બુકના હિસાબે. એના પછી આપણે હવે સ્કોલઅપ કરીશું. સ્કોલઅપ આપણે 2 સાઈડ કરવાનું છે. 1 સાઈડ આ ઉપરની જે સાઈડ કહેવાય છે 1 સાઈડ અને આ સેકન્ડ સાઈડ. આ 2 સાઈડ જે છે આપણા એ અંદર ફોલ્ડિંગમાં જશે અને 2 સાઈડ જે આપણા છે બહારની સાઈડ રહેશે. વન ચેન લેવાનું, 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્કોલઅપ લેવાનું છે. તેના અંદર ડીસી આપણે કરીએ છીએ 4 ટાઈમ. 1 2 3 4 ટાઈમ ડીસી. 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી 1 એસસી. પાછું 1 સ્કીપ કરીને સેકન્ડમાં ડીસી કરીશું 4 ટાઈમ. 1 2 3 4. 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી 1 ટાઈમ એસસી. પાછું 4 ડીસી. 1 સ્કીપ કરીને સેકન્ડમાં 1 2 3 4. 1 સ્કીપ કરીને સેકન્ડમાં એસસી. રીતના આપણે આખું 1 લાઈન કમ્પ્લીટ કરીએ છીએ. અને થોડું શું થ્રેડ આપણે લોંગ કટ કરીશું, થોડું શું સ્ટીચ કરવા વાસ્તે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી સામેની સાઈડ પર થ્રેડ આપણે થોડું શું લોંગ રાખવાનું છે. અહીંયા બી 1 2 ચેન, 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્કોલઅપ રેડી કરીએ છીએ. એકના જ અંદર આપણે 4 ટાઈમ ડીસી કરીશું. વન સ્કીપ કરીને સેકન્ડ અંદરથી 1 ટાઈમ એસસી. બંને સાઈડ પર સેમ રહેવું જોઈએ. સ્ટ્રેટ સાઈડ આગળ પાછળ ના થાય, સ્ટ્રેટ સાઈડ બંને સાઈડ રહે. 1 સ્કીપ કરીને સેકન્ડ અંદર 4 ટાઈમ ડીસી. 1 2 3
4 1 સ્કીપ કરીને સેકન્ડ અંદરથી 1 ટાઈમ એસી. તો આપણે પૂરું સેકન્ડ બી કમ્પ્લીટ કરી લઈએ છીએ. થોડું सा આપણે અહીંયા બી થ્રેડ લોંગ કટ રાખીશું. આ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે હવે તો ઊંધું કરવાનું. જે સ્કોલપ છે આપણું સ્ટ્રેટ રહેશે. બુકને મૂકી દેવાનું. ક્રોશેની સુઈમાં આપણે થ્રેડ પોરવી લેવાનું. એના પછી આપણે એને આવી રીતે મૂકવાનું. બંનેનું બરાબરથી માર્જિંગ કરી લેવાનું. જોઈ લેવાનું કે બરાબર છે બંને સાઈડ પર આપણા. આટલું આપણે માર્કિંગ કીધું. એના પછી આપણે આને સ્ટીચ કરી લેવાનું. એ તો આપણે એક સાઈડ સ્ટીચ કરવાનું, પછી સેકન્ડ સાઈડ બી સ્ટીચ કરી લેવાનું. સેકન્ડ સાઈડ બી સેમ આપણે થ્રેડ પૂરવીને આટલા જ માર્કિંગના અંદર આપણે એને સ્ટીચ કરવાનું છે. સેમ પછી આ બી આપણે એવી રીતના જ સ્ટીચ થશે. આપણી બુક છે એને અંદર આ રીતના નાખી દેવાનું. પછી આને ફોલ્ડ કરી સેમ આના જ માર્કથી અહીંયા બી આપણે સ્ટીચ કરી લેવાનું. તો બંને સાઈડ બરાબર આવી જશે. એ તો આપણે કવર ચડાવી દેવાનું બુકના ઉપર. એના પછી આપણે ફ્લાવર બનાવી લઈએ છીએ. ડાર્ક પર્પલ કલર લેવાનું. મેજિક રિંગ, ટુ ચેન, ડીસી કરીએ છીએ 2 ટાઈમ. મેજિક રિંગના થ્રેડના અંદર જ સર્કલ છે એના જ અંદર આપણે 2 ટાઈમ ડીસી કરવાનું. 2 ચેન, પાછું એના જ અંદરથી 1 ટાઈમ એસી. 2 ચેન, 2 ટાઈમ ડીસી, 1, 2, 2 ચેન, 1 ટાઈમ એસી. 2 ચેન, 2 ટાઈમ ડીસી, 2 ચેન, 1 ટાઈમ એસી. 2 ચેન,
2 टाइम DC, 2 चेन, 1 टाइम SC. 4 પેટલનું સ્મોલ ફ્લાવર બનાવીએ છીએ. પછી આપણે થ્રેડ કટ કરીને આવી રીતના આપણે 3 ફ્લાવર રેડી કરીશું. 3 ફ્લાવર આપણા કમ્પ્લીટ થઈ ગયા. એના પછી આપણે ક્રીમ કલર લેવાનું છે. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ચેન બનાવવાનું. 1 સ્કીપ કરીને સેકન્ડ અંદરથી DC કરવાનું છે. હરેકમાં આપણે 2 ટાઈમ DC કરવાનું. નેક્સ્ટ ચેનમાં 2 ટાઈમ DC. એના નેક્સ્ટમાં 2 ટાઈમ DC. સ્મોલ સ્પાઇરલ આપણે રેડી કરીએ છીએ. એકદમ ઇઝી છે અને ઘણું જ ફાઇન લાગે છે. ફ્લાવર બનીને રેડી થઈ છે. તો એન્ડ સુધી આપણે એક રીતના કમ્પ્લીટ કરવાનું. એન્ડના અંદર 2 ચેન લેવાનું અને આના અંદરથી નીકાળીને 1 ચેન લઈને ગ્રીન કલર લેવાનું છે લીવ્સ વાસ્તે. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું. 1 2 3 4 5 6 7 8 ચેન. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં HDC મીન્સ કે હાફ ડબલ ક્રોશિયો લેવાનો 1 ટાઈમ. DC લેવાનું છે 1 ટાઈમ. એના નેક્સ્ટમાં 1 ટાઈમ. એના નેક્સ્ટમાં 1 ટાઈમ. 3 ટાઈમ આપણે DC લઈએ છીએ. 1 ટાઈમ હાફ ડબલ ક્રોશિયો. એના ઉપર 1 ટાઈમ સિંગલ ક્રોશિયો. એના ઉપર 1 ટાઈમ સિંગલ ક્રોશિયો. 1 ચેન ને સિંગલ ક્રોશિયો 1 ટાઈમ એના જ અંદર. પાછું સામને આવીએ છીએ આપણે તો 1 ટાઈમ સિંગલ ક્રોશિયો, HDC, 3 ટાઈમ DC, 1 ટાઈમ HDC. 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. તો આપણે 3 ફ્લાવર્સ રેડી કરવાના છે. સોરી 3 લીવ્સ આપણે આવી રીતે આપણે 3 લીવ્સ, 3 ફ્લાવર્સ અને 2 સ્પાઇરલને મૂકી દેવાનું. આપણે જેમ બી પેટર્ન આપવું હોય એને આપના હિસાબે આપ આપી શકો છો, સેટ કરી શકો છો. ને સગલાને આપણે ગ્લોની મદદથી ચિપકાવી દેવાનું. તો એકદમ ઇઝીલી ફાઇન ફિનિશિંગથી બેસી જશે. અને આના કવરના ઉપર સાથે આપણે ઇનવિઝિબલ જિલેટિંગ આવે છે એ આપણે યુઝ કરવાનું છે. જિલેટિંગથી આપણે એને કવર કરી દેવાનું, જેનાથી આપણું પ્રોજેક્ટનું કવર ને ફ્લાવર્સ ને સગલું છે એ ખરાબ નહીં થાય, મેલું નહીં થાય અને એનો લુક બી ફાઇન આવશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.